જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 6/8/21 આપણે ચર્ચા 98 ને ગાથા 75 લેશું અને પછી ટાઈમ રહેશે તો 76 પણ લેશું. આપણે શરૂ કરીએ. હા, જય જિનેન્દ્ર ભાનુબેન. જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. આમ તો 75 ગાથાની તો આપણે ઘણી બધી ચર્ચા થઈ ગઈ, સ્વાધ્યાય થઈ ગઈ છે, પણ છેલ્લી જે 2-3 લાઈન છે ને એ થોડુંક મને એમાં સુધારે વિચારો આવે છે, એટલે એ જરા આપણે લઈ લઈએ એમાં. અને મને થોડુંક આશ્ચર્ય છે, ગુરુદેવની પ્રસન્નતા આપણે વાત થઈ કે આ ગાથામાં ઘણી રહે છે, એટલે ગુરુદેવનો આ પ્રિય વિષય છે કે જે ઘણો હોય, પણ એમાં ગુરુદેવ એવું બોલ્યા છે, ગુરુદેવનું કે આ ગાથામાં 12 અંગનો સાર ભર્યો છે. એટલે મને એમ થયું કે આ ગાથામાં 12 અંગનો સાર ભર્યો છે એવું ગુરુદેવને લાગ્યું. એ સેન્ટેન્સ મેં આજે વાંચ્યું એટલે મને બહુ પ્રસન્નતા થઈ કે આ ગાથામાં એકચ્યુઅલી આ ગાથામાં એમ છે ને કે જ્ઞાનીનો લક્ષણની વાત છે, પણ એમાંથી જ્ઞાનીનો મહિમા સમજાય એવું છે કે જ્ઞાનીની શું સ્થિતિ હોય છે, અને એ પાછું જ્ઞાનીનો મહિમા સમજાવવા માટે હજી 4 ગાથાઓ લેશે ફરીથી. આમ તો નહીં તો 75 ગાથામાં એ વિષય આવી ગયો, કર્તા કર્મપણું છે કે નહીં, કોની હારે, તો કે આ પૂતગલ પરિણામ હારે, એટલે કે દ્રવ્ય કર ભાવ કર નો કર સાથે જ્ઞાનીને કર્તા કર્મપણું છે કે નહીં, એ તો અહીંયા આવી ગયો કે એનો પરબાદ છે, કરતો નથી, માત્ર જાણે છે. અને આનો કુલકુંદાચાર્યમાં એ છે ને કે પરિણામ કર્મ તનું અને નો કર્મનું પરિણામ જે તે ન કરે જે માત્ર જાણે, એટલે કે કરતા કર્મ સંબંધ નથી, આવી ગયું છે. છતાં પણ 76, 77, 78, 79 4 ગાથામાં કરતા કર્મપણું છે કે નહીં, કરતા કર્મપણું છે કે નહીં, એ જુદી જુદી વિવક્ષાથી અત્યારે દિવસે 4 ગાથા મૂકી છે. એટલે આ 5 ગાથાઓ છે ને એ ગુરુદેવ બહુ વિશેષ કહેતા હતા, અને એમાં આ ગાથામાં તો આ રીતે બોલેલા છે. અચ્છા, હવે આમાં આપણે એ બધો વિષય તો આવી ગયો, પણ એમાં છેલ્લું એવું આવે છે, એમ પણ નથી કે ઉદ્ગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે, એટલે કે જે આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ છે એ જ્ઞાતાનું વ્યાપ્ય છે, એટલે કે કાર્ય છે, એમ નથી. કેમ? તો કે કારણ કે ઉદ્ગલને અને આત્માને જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં, કે જો પૂજગલને અને આત્માને જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે, એટલે કે કર્મ છે, એટલે કે જ્ઞાતા કરતા અને એનું કાર્ય અથવા કર્મ તો કે જ્ઞાન. એટલે અહીંયા સમજાવવું છે એમ છે કે જ્ઞાતાને જ્ઞાન સાથે કરતા કર્મ સંબંધ છે, પૂજગલ પરિણામ સાથે નથી. હવે અહીંયા જો આપણે સીધી એમ લઈએ કે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે, તો કયું જ્ઞાન, કયા જ્ઞાનની વાત ચાલે એ આપણે સમજી ન શકાય. એટલે અહીંયા એમને આચાર્ય આગળ ખુલાસો કર્યો કે પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, એટલે કે અહીંયા જે વિષય આખો ચાલે છે ને પૂજગલ પરિણામનો, એટલે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મનો, એટલે વિશેષ રૂપે ભાવ કર્મનો, કારણ કે જે ક્ષેત્રથી જ ભિન્ન છે એને જ્ઞાનીને એની સાથે કરતા કર્મ સંબંધ આદિ છે કે નહીં, તો એને તો કોઈ પ્રશ્ન જ નથી. જે એક ક્ષેત્ર વગર રહેલા છે એવા ભાવ કર્મ કે જે ખરેખર નાનાવર્ણિક આદિ 8 કર્મોની જ ઉપજ છે, એનાથી નિપજેલા છે, માટે જે પૂજગલ પરિણામ છે એવા પૂજગલ પરિણામની જેનું નિમિત્ત છે, એ પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન. અહીંયા જ્ઞાનના પ્રકારોમાં કયું જ્ઞાન લીધું, તો કે ઓલું જ્ઞાન નહીં, આત્મ પરિણામ જે આગળમાં આવશે, આત્મા પરિણામ પોતાનું વિતરાગી પરિણામ એ નહીં. અહીંયા તો પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાતાનું વ્યાપ્ય છે, કર્મ છે. હવે અહીંયા 2 વાત બહુ સારી લીધી. એક તો જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર છે, જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર છે, અને એમ હોવા છતાં પણ એ પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે. હવે પૂજગલ અને આત્માને જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર કીધો, અને છતાં પણ
તો કઈ છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ જ્ઞાન. તો એ બે વાતનું મને થોડોક મારા વિચારો મારે થોડોક એમાં આપણે ચર્ચા કરવી છે કે એમાં શું કહેવા માંગે છે. આખો આ વિષય છે ને બહુ સારો અધ્યયન માટેનો બહુ સારો વિષય છે કે પૂતગલને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં, એટલે વ્યવહાર માત્રનો અર્થ શું થયો? વ્યવહારનો અર્થ ખરેખર એમ નથી, એટલે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે નહીં. કોને? તો કે પૂતગલને અને આત્માને. એટલે અહીંયા આપણે પૂતગલ કહેતા આગળ કહેશે બાહ્ય સ્થિત પરદ્રવ્ય ને એવું બધું કહેશે આગળની ગાથાઓમાં. તો એ પૂતગલ છે ને તો કે એ પૂતગલ એટલે કે પર, તો કે પરને જાણવાનો પરને આત્મા જાણે છે એવું જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર છે, એટલે કે કહેવા પૂરતું છે. એમનો અર્થ કે આત્મા પરને અથવા તો પૂતગલને જાણે છે, એટલે કે પૂતગલ સાથે પૂતગલને જાણવાનો સંબંધ, તો જેને કે જ્ઞેય જ્ઞાયક સંબંધ કહેવાય, એ વ્યવહાર માત્ર એટલે કહેવા પૂરતો છે. ખરેખર એમ નથી, પરમાર્થે એમ નથી, નિશ્ચયથી એમ નથી, કારણ કે વ્યવહાર માત્ર છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહાર માત્ર છે. અહીંયા આપણે બહુ મોટી અટક થતી હોય છે. આપણને એમ જ લાગે કે જાણવું તો આત્માનો સ્વભાવ છે, માટે પરને જાણે છે. તો કે પરને જાણે છે એ વ્યવહાર માત્ર કેમ હોય? એટલે કે પરને જાણવું હોય તો એનો સ્વભાવ છે, માટે પરને જાણે છે. તો કે અહીંયા ચોખ્ખું આચાર્ય જે ઉલ્લેખ કર્યો કે જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર છે, એટલે કે પરમાર્થે છે જ નહીં. તો એ વાત છે ને એક પ્રવચન સાહેબની 200મી ગાથા, એમાં જયસેન આચાર્ય દેવની ટીકા છે. હવે એકચ્યુઅલી મને એ ખ્યાલ નહોતો, જેના પ્રવચન વખતે આવ્યું હશે 79માં, પણ પછી મારી સ્વાધ્યાયમાં એ મગજમાંથી બહાર નીકળી ગયો છે કે ખ્યાલ નથી. પણ યુગલજીને ત્યાં મહેન્દ્રભાઈ મહેતા અને બધા પ્રકાશભાઈના ગ્રુપમાં છેલ્લે એકવાર એમની ખબર કાઢવા ગયા હતા અને એની વિડીયો બનાવેલી હતી. એ વિડીયો મને એ લોકોએ મોકલેલી, તો એ મેં તારંગામાં શાંતિથી મેં એનો સ્વાધ્યાય કર્યો. સાંભળીને ત્યારે યુગલજીએ 2 વાત બહુ સારી કરેલી. હું એમાંથી 2 વાતમાં બહુ પ્રભાવિત થયેલો. એક તો જે આપણે વાત થઈ હતી જ્ઞાનની સૂક્ષ્મતા અને જ્ઞાનની વિશાળતા, એ વિષય પર એને લીધું હતું. એટલે એ મને બહુ એનો મને પ્રભાવ પડે કે વાત સાચી છે. જ્ઞાનની સૂક્ષ્મતા એટલે શું અને વિશાળતા. અને બીજું એમને આ વાત કરી હતી કે 200મી ગાથામાં જયસેન આચાર્ય દેવે એમ લખ્યું છે કે નિશ્ચય છે જ્ઞેય જ્ઞાયક સંબંધ ही नहीं है. એટલે કે નિશ્ચયથી જ્ઞેય જ્ઞાયક સંબંધ જ નથી. એમાં હવે પ્રશ્ન એવું છે કે નિશ્ચયથી નથી ભાઈ, પણ તો વ્યવહારથી તો છે ને. તો કે તો ઓલા જેવું થયું કે પરનો નિશ્ચયથી જીવ અથવા કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા છે જ નહીં, નિશ્ચયથી. અને વ્યવહારથી કરતા છે તો ગુરુદેવ કહે તો ફૂજરી વાત થયો. આ ગુરુદેવ વાતમાં એ આવે કે વ્યવહારની વાતમાં આવે, વ્યવહાર ચારિત્રની, કે ધર્મ નથી ને પાછો કે ધર્મ છે, નિશ્ચયથી ધર્મ નથી ને વ્યવહારથી ધર્મ છે, તો કઈ ફૂજરી વાત છે. તો અહીંયા જો આપણે એમ કહીએ કે નિશ્ચયથી પરને જાણતો નથી અને વ્યવહારથી પરને જાણે છે, તો એનું નામ તો ફૂજરી વાત થયું, અનેકાંતવાદ નો થયું. તો શું છે ત્યાં શબ્દો ખરેખર? તો કે નિશ્ચયથી પરને જાણતો જ નથી, એનો અર્થ કે વ્યવહારથી પરને જાણે છે એમ કહેવાય છે. એટલે કે પરને જાણે છે એમ કહેવું વ્યવહારથી કહેવાય છે, વ્યવહારથી જાણે છે એમ નહીં, વ્યવહારથી કહેવાય છે. આની ચર્ચા અમારે દેવલાલીમાં કદાચ મને લાગે છે મોનાની શિબિર હોય તો ખબર છે, એ વખતે અષ્ટાનિકા અને એપ્રિલની, અને એમાં ઉત્તમચંદજી શિવની, ચેતનભાઈ મહેતા અને હતા. એમાં મેં ઉત્તમચંદજી ત્યાં તમે લોકો એવું રાખેલું કે 3-4 વક્તા હોય ને જેને પ્રવચનો કર્યા એ લોકો રાત્રિ ચર્ચામાં બેસે અને પછી જેને પ્રશ્ન કરો એ 4 વક્તામાંથી પ્રશ્ન કરે. એટલે મેં ઉત્તમચંદજી શિવની વાળાને પૂછ્યું કે પર કો જાણતા હે કે નહીં, તો એમને કીધું કે પરને જાણે છે. એટલે પછી મૌન થઈ ગયો. હવે બાજુમાં ચેતનભાઈ બેઠા તો એ વક્તા તરીકે હતા, એને બદલે એને ક્રોસ
કાઉન્ટર પ્રશ્ન કર્યો કે નિશ્ચય से जानता है કે વ્યવહાર છે, તો કે વ્યવહાર છે. એટલે ચેતનભાઈ કે તો પછી ચર્ચા પૂરી થઈ ગઈ. વ્યવહારથી જાણે છે એમ કેવું, એનો અર્થ જ છે એ કોર્ટની વાત કોર્ટને કહે છે. વ્યવહારની તો પરિભાષા જ છે. તો જેનું હોય એની વાત ન કે, જેનું હોય એને બંધ દેશથી પાકડી બીજાને બેસાડે. એટલે કે જાણતો નથી છતાં જાણે છે એમ કેવું, એ તો વ્યવહારનું કામ છે. કોઈ અપેક્ષાથી કે એમાં નિમિત્ત છે તો કહી દીધું કે એને જાણે છે. ખરેખર તો એમાં નિમિત્ત તરીકે છે, એની હાજરી તરીકે છે. એને જાણતો નથી પણ એ વખતે હાજર હોય છે તો કહી દીધું કે એને જાણે છે. એટલે કે ખરેખર જાણતો નથી. તો એ કે હા વ્યવહાર છે જાણતા. પછી ત્યાં તો મેં ચર્ચા ન કરી, સંબંધ સારો એટલે પછી પૂરી થયા પછી અમે કમ્પાઉન્ડમાં ઉભા થયા ત્યારે પછી મેં એક આપણી અહીંયા દેશી ભાષા ગુજરાતીમાં ચાલે છે એ વાત કરી કે મેં કીધું છે ને, બે પાડોશી રહેતા હોય છે ને, એમાં એક બેનને નાનો છોકરો હોય છે, એ ઘડીએ ઘડીએ સીડી ઉપર ચડે ને ઉતરે. એટલે બાજુવાળાને બહુ સારો સંબંધ છે કે બેટા તું ઘડીએ ઘડીએ સીડી ઉપર ચડ ઉતર કરે ને તો નહીં કર. તો માને નહીં તો કે બેટા પડીશ ને તો મરીશ એમ 2-3 વાર કીધું. એટલે એ નાનો બાળકો તો એની બહાર આગળ ગયો કે માસી મને મરીશ કીધા કરે છે. એટલે માસીને ખરાબ લાગ્યું. એટલે આને બાને ખરાબ લાગ્યું, અરે આટલો સંબંધ અને આ મરીશ કીધા કરે છે. એટલે એ તરત જ કહે કે બેન તું મારા દીકરાને એકનો એક છોકરો આટલા મરીશ કીધા કરે છે કે બેન એ મારો જ દીકરો છે, તારો દીકરો એ, પણ એ માનતો નથી. એટલે મેં કીધું કે તું પડીશ ને તો મરીશ, એટલે તું ચડ નહીં, એટલે પડીશ તો મરીશ એમ મેં કીધું. કે અરે બેટા આ તો બહુ સારી વાત કરી માસીએ કે તને મરવાનું ક્યાં કીધું છે, તું માનતો નથી તો પડીશ તો મરીશ. એટલે મેં કીધું તમતીર સાહેબ તમે આવી બોલો મરીશ કરીને ફરિયાદ કરવા દો તો એની માને ઉકળાટ થઈ ગયો. મેં તમે આવી અધૂરી વાત શું કામ કરો છો? વ્યવહારથી જાણે છે, તમે પરને જાણે છે એટલું જ બોલો છો. તો આખું બોલો ને કે નિશ્ચયથી પરને જાણતો નથી, વ્યવહારથી પરને જાણે છે એમ કહેવાય છે. આખી વાત બોલો ને, મરીશ વાળી જ વાત બોલ્યા કરો છો. એને હસવા માંડ્યા. मैंने कहा नहीं बराबर है, निश्चय से पर को नहीं जानता है और व्यवहार से जानता है, ऐसे कहने में आता है. नहीं तो હું ગુરુ પ્રસાદ માં આપી દઉં કે ઉત્તમચંદજી આમ બોલે છે તો હા જરૂર દે દેના. પછી આટલું નહીં આપણે કાંઈ એમાં આપણે જવું નહોતું, પણ કહેવાનો મતલબ છે કે આ પરને જાણે છે તો તમે પરને જાણો છો તો આચાર્ય જે ચોખ્ખું કહે છે કે પરને જાણે છે જ્ઞેય સંબંધ જ નિશ્ચયથી નથી, અને તમે કહો છો અને પછી તમે કબૂલ કરો છો કે નિશ્ચયથી નથી જાણતો. મૂળ વાત કરો ને, નિશ્ચયની જ વાત મૂળ છે, નિશ્ચયથી જાણતો નથી. તો હવે એમાં શું છે કે એમાં કેટલાકની પ્રશ્ન ઉઠે, કારણ કે છે ને આ વાત એની વાત કરી. હવે ગુરુદેવની વાત જોઈએ તો ગુરુદેવ આગળ આપણે 100, 200 કે 500 કે એથી વધારે જે સંશોધન કરે તો ખ્યાલ આવશે. ગુરુદેવના કેટલા હાજી તમને વોટ્સઅપ આવ્યો છે આજે ઉત્તમચંદજીનો, જે આપણે એમણે લઘુ તત્વ સ્પોર્ટમાં જે લખ્યું છે ને શરૂઆતમાં, એમનું જ આખું એક ચેપ્ટર સોપર પ્રકાશક પર છે ને, લઘુ તત્વ સ્પોર્ટમાં એક ચેપ્ટર આખું સોપર પ્રકાશક પર છે. અને લઘુ તત્વ સ્પોર્ટનું શું કહેવાય સંકલન ઉત્તમચંદજીએ કરેલું. આમાં તો જે છે તમે કીધું એમ્ફેસાઇઝ જે છે ને કે નિશ્ચયથી જાણે છે અને વ્યવહારથી એટલે નિશ્ચયથી નથી જાણતો પણ વ્યવહારથી તો જાણે છે ને, એટલે એમ્ફેસાઇઝ એમાં જાય છે કે તમે પરને જાણતો નથી એમ તમે કહો છો પણ તમે બરાબર નથી કહેતા, કારણ કે નિશ્ચયથી નથી જાણતો પણ વ્યવહારથી તો જાણે છે. એટલે વ્યવહારને હે ગણવાને બદલે વ્યવહારને આગળ કરીએ છીએ કે વ્યવહારથી તો જાણે છે, તમે એને શા માટે ઇગ્નોર કરો છો? એ તો એનો સ્વભાવ છે. એટલે મને શું વિચાર આવે છે પહેલા પેરાગ્રાફ જ છે. હા એ મેં થોડું વાંચ્યું હતું, પછી મેં છોડી દીધું. મેં કે અમારે ઉત્તમચંદજી પરિચય થઈ ગયેલો છે એટલે મને ખ્યાલ છે. એમાં એ લોકોને શું થોડું વ્યક્તિગત બધું જે તમે લઘુ તો થોડા આગળ વાંચો ને પ્રસ્તાવનામાં, એમાં તો પ્રતિભાસ માટે કેટલો વિરોધ કર્યો છે ને, નામ લખીને બધાનું કે આ લાલચંદભાઈ આમ માને છે તેમ માને છે, એવું બધું શાસ્ત્રમાં લખ્યું છે. પદઘાત એટલે શાસ્ત્ર જ થયું ને તો એટલે ક્યારે મને ખ્યાલ છે. એટલે મેં ભાઈને હેમચંદજી રિપ્લાય લખી નાખ્યો કે ભાઈ મને ઉત્તમચંદજીમાં કાંઈ મારે કાંઈ જાણવું નથી, કાંઈ ચર્ચા નથી કરી, અને મારે આ ચર્ચા થઈ ગઈ છે ચોખ્ખું એને કબૂલ કર્યું. ચેતનભાઈ તેને કબૂલ કરાવડાવ્યું
મને ખબર તમે જે કહો છો ને તમે મને હજી યાદ છે આપણે હોલ ની બહાર નીકળ્યા અને હોલ અને સ્ટેચ્યુ છે એની બેની વચ્ચે જે જગ્યા છે ત્યાં ઉભાઈને વાત કરી ચર્ચા કરી પછી આપડી બરાબર છે. અચ્છા હવે એટલે એ મને હતું કે તમે છો એ શિબિરમાં હતા પછી તમે દિવાળીની કરી નાખી છેલ્લી મને લાગે અષ્ટામિકા ઉનાળાની એપ્રિલની તમારે હતી પછી હવે તમે દિવાળીમાં રાખો છો ને એ વખતે દિવાળી પછી કાર્તિક અષ્ટામિકા કારતક બને એ પછી તમે એ પછી ફેરવી એવો ખ્યાલ છે. અચ્છા એટલે ટૂંકમાં એટલે આમાં શું છે કે બધાને પણ એ વ્યવહારથી કહેવાય છે જો બે કાર્ય નિશ્ચયથી કરે છે વ્યવહારથી કરે છે એમ હોય તો નિશ્ચયથી નથી જાણતો ને વ્યવહારથી જાણે જો પૂજરી વાર થયો એક નિર્ણય ક્યાં થયો એમાં તો ભાઈ નિશ્ચયથી જાણતો જ નથી વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે. તો અને એ કબૂલ બી કર્યું અને પાછું મને આશ્ચર્ય શું થાય ખબર એક બાજુ એ લોકો એમ કે પરને જાણે છે અને પાછો દાખલો એમને શું આપેલો મેં તો લઘુતત્વ સ્વટ વાંચ્યું હતું એમણે પોતે જ પ્રવચનમાં કીધું કે લઘુતત્વ સ્વટમાં અમૃતચંદ્રાચાર્ય દેવે કેવળાનો મહિમા પ્રગટ કરતા એમ કહ્યું છે કે જીવ ઉપરાંત પાંચે દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે. કોણ? કેવળી ભગવાન. જીવ સિવાય કેવળી ભગવાન અવાજ આવે છે? હા એટલે કેવળી ભગવાન પાંચે દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે નહીં કે અચેતન રૂપ. કેમ? તો કે કેવળી ભગવાન પાંચ દ્રવ્યોને પરજ્ઞેયોને જાણતા નથી પરંતુ પરજ્ઞેયો સંબંધી એટલે કે પાંચ દ્રવ્યો સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે અને જ્ઞાન તો ચેતન રૂપ હોવાથી તેઓ પાંચે દ્રવ્યોને ચેતન રૂપ જાણે છે. એટલે મને એટલું આશ્ચર્ય થયું કે એક બાજુ કે પરને જાણે છે એમ કહ્યું ને અહીંયા ચોખ્ખું કેવળી ભગવાન લઘુ તત્વ સ્ફોટમાં અમૃતચંદ્રાચાર્ય દેવ કેવળનો મહિમા કરે છે કે એ કેવળ લોકાલોકને જાણતા નથી. હું એ પોતાના જ્ઞાનને એ સંબંધીના પોતાના જ્ઞાનને જાણ અને એ જ્ઞાનને જાણે છે માટે એ ચેતન રૂપ જાણે છે પાંચે દ્રવ્યોને. આમ તો આટલું ચોખ્ખું કીધું છે. અચ્છા હવે એમાં એક પ્રશ્ન ભાઈ એ ઉઠે છે કે અહીંયા જ્ઞાનના સામર્થ્યને સમજવાની જરૂર છે. કેવળ જ્ઞાનનો મહિમા આમાં સમજવા. આ તો કેવળ મહિમાની વાત છે ને તો કે પાંચે દ્રવ્યોના સંબંધીના જ્ઞાનને એટલે એ સંબંધીનું જ્ઞાન કીધું એટલે શું થયું કે સામે કાંઈક પાંચે દ્રવ્યો છે એટલે એ સંબંધીનું જ્ઞાન. પણ એ શું કામે કેવું પડ્યું? ખરેખર તો કેવળ ભગવાન એના કેવળ જ્ઞાનની વર્તમાન પર્યાયની સામર્થ્યની એવી જબરજસ્ત યોગ્યતા છે. એમાં શું યોગ્યતા છે એ યોગ્યતા પ્રમાણે એટલે જ્યાં તો પરિપૂર્ણ છે કારણ કે જ્ઞાન આવરણીકરણનું આવરણ મટી ગયું છે એટલે જ્ઞાન પરિપૂર્ણ ખીલેલું છે. તો એ એના સામર્થ્ય પરિણામ જ કરે છે, નિરંતર પરિણામ કરે છે. હવે એ પરિણમન થઈ રહ્યું છે એ પરિણમનનો પ્રકાર અથવા કલ્લોલો જે 271 બોલમાં જયચંદજી પંડિતજી લખ્યું કલ્લોલો. તો એ કલ્લોલો તરંગો જ્ઞાનના એ કેવા છે એ કેવું હોય કે સમજવું હોય તો શું કરો કઈ રીતે સમજાવો. હું મારા જ્ઞાનના કલ્લોલો નિરંતર જાણું છું એમ તમને કહું તો પણ તમે શું જાણો છો એ કઈ રીતે કેવું તો કે એ જ્ઞેયની સાપેક્ષતા વગર કહી શકાતા નથી. એટલે એમ કેવું પડે કે લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનાકારને કેવળી નિરંતર જાણે છે. ત્યાં ખરેખર તો એ પોતાના જ્ઞાનાકાર એટલે જ્ઞાનના પરિણમનને જ જાણ્યા કરે છે. પણ એ પરિણમન શું છે કેવા પ્રકારનું છે એ સમજાવવું કઈ રીતે કેવું હોય તો કઈ રીતે કેવું ભલે કેવળીને કેવું કે સમજાવવું કઈ નથી પણ આપણી વાત એ તો એ શું છે કે એ જે જ્ઞેયની સાપેક્ષતા એટલે એ વખતે જે જ્ઞેય છે નિમિત્ત જેમાં એ જ્ઞેયની સાપેક્ષતાથી એ સંબંધી એટલે કેવું પડ્યું કે લોકાલોક સંબંધી નું જે જ્ઞાન થઈ રહ્યું છે એને જાણે છે. એ લોકાલોક સંબંધી તો કેવું પડ્યું સમજાવવા માટે ત્યાં તો એનું પોતાનું જ્ઞાનનો જે કલ્લોલો પરિપૂર્ણ છે ને એને જે જાણતી પરિણમન થયા કરે છે. એટલે અહીંયા અચ્છા એટલે અહીંયા સંબંધી કેવું પડ્યું કેટલા માટે તો કે સમજાવવા માટે. અચ્છા હવે બુદ્ધનો જે વારંવાર પ્રશ્ન આ વાક્ય આવે છે એમાં શું આવે છે કેવળી ભગવાન લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, લોકાલોકને જાણતા જ નથી પણ લોકાલોકને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. એની સામે તર્ક એવો ઉઠે છે જે લોકોને પરને જાણે છે એ પ્રશ્ન ઉઠે ને આ તો અહીંયા વિચાર શેમાંથી આવ્યો કે અહીંયા આચાર્ય ચોખ્ખે ચોખ્ખું લખ્યું કે પૂજગલને અને આત્માને
જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર. એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધ તો વ્યવહાર માત્ર, એટલે કે કહેવા પૂરતો છે. જે માત્ર શબ્દ ઉમેરાનો ને એમાં ઘણું વજન હોય છે કે બીજું કઈ નથી. વ્યવહાર છે એમ ન કહી દઉં. જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહાર છે એમને વ્યવહાર માત્ર, એટલે કે બીજું કઈ નથી. એટલે કે જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર છે. અહીં જે લીધું ને એમાં તે બધા વિચારો આવ્યા. તો કે ગુરુદેવ જે આ વારંવાર કહે છે તો પ્રશ્ન એ ઉઠે છે તર્ક કે તો લોકાલોક છે નક્કી કોણે કર્યું, સહગ્રહ સ્વરૂપ છે નક્કી કોણે કર્યું. તો એનો જવાબ અત્યારે જે બીજી લીટીમાં આપી દીધો કે પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન. એટલે અહીંયા ભલે પૂજગલ પરિણામની વાત છે પણ આપણે એમ લેવાનું હવે કે લોકાલોક જેનું નિમિત્ત છે એવું જે કેવળ જ્ઞાન તે જ્ઞાતાનું એટલે કે કેવળ ભગવાનનું વ્યાપ્ય છે. આ જ વાક્યમાંથી એવી વાતનો જવાબ કે નિમિત્ત છે ને હકીકતમાં ભાઈ જયારે જ્ઞાનનું પરિણમન થાય છે ને ત્યારે જ્ઞેયને ખરેખર ભલે જાણતું નથી પણ જે સંબંધી કહીને આપણે જે જ્ઞેય સાપેક્ષતાથી વાત કરીએ છીએ ને તો એનો અર્થ કે ત્યાં એ દ્રવ્યની હાજરી છે એમ સિદ્ધ થઈ ગયું. ત્યારે એમ નથી કહેતા કે કેવળી ભગવાન શિંગડાવાળા ઘોડાને જાણે છે, એવું ક્યાંય નહીં આવે શાસ્ત્રમાં. અને કેવળી ભગવાન ખરેખર જાણતા નથી શિંગડાવાળા ગધેડાને કે શિંગડાવાળા ઘોડાને. કેમ એમ? તો કે ભાઈ એને પ્રસિદ્ધ કરનારું સામે નિમિત્ત હોય ને હોય જ. તો બહારમાં તો ઘોડો શિંગડાવાળો હોય નહીં કે ગધેડો શિંગડાવાળો હોય નહીં. અને કેવળી ભગવાન જો ગધેડાને ઘોડાને શિંગડાવાળો જાણે તો એની પ્રસિદ્ધિ કયો ઘોડો કરશે? બહારમાં તો જીવન ઘોડો હશે જ નહીં. તો એનો અર્થ કે જે ખરેખર નિમિત્તમાં છે પ્રસિદ્ધ કરનારું છે નિમિત્ત એમાં ત્યાં છે તો એની સાપેક્ષાથી એ સંબંધી એમ બોલાય છે. એટલે કે લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે એ શબ્દમાં જ સામે લોકાલોક છે એ વાત આવી ગઈ. એટલે લોકાલોક છે કે નહીં કોણ નક્કી કરશે? ભગવાન જાણતા નથી લોકાલોકને તો કોણ નક્કી કરશે? તો કે ભાઈ લોકાલોક સંબંધી શબ્દ કીધો ને એનો અર્થ જ એમ થઈ ગયો કે એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરનાર લોકાલોક ત્યાં છે. અને એટલે જ અહીંયા કીધું કે નિમિત્ત એ જ્ઞાન પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન. એટલે કે જ્ઞાનમાં નિમિત્ત જે છે ને એનું નામ છે જ્ઞેય. એટલે એની હાજરી તો હોય જ છે પણ એને જાણતું નથી. તો એ શું કામ હોય છે? તો કે એ વખતે તમારા જ્ઞાન કલોલો કેવા છે એની પ્રસિદ્ધિ કરવાનું કામ તો કોકને હોવું જોઈએ કે નહીં તો નક્કી કેવી રીતે ઉપાદાન પોતાના કાર્યની કોઈ દિવસ પ્રસિદ્ધિ ન કરે. નિમિત્ત છે ને ઉપાદાનના કાર્યની પ્રસિદ્ધિ કરવા માટે જ હોય છે. એટલે અહીંયા કીધું કે નિમિત્ત પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન તે જ્ઞાતાનું વ્યાપ્ય છે. એટલે કે લોકાલોક સંબંધી જે જ્ઞાન થયું તો એ લોકાલોક સંબંધીનું જ્ઞાન એટલે કે લોકાલોક જેમાં નિમિત્ત છે એવું જે કેવળ જ્ઞાન એને ભગવાન જાણે છે. બીજો એનો જવાબ એ કે ખરેખર તો ગુરુદેવ જયારે 100, 200, 500 વાર કહેતા હોય કે લોકાલોકને ખરેખર જાણતો નથી જાણે છે એમ કહેવાનો વ્યવહાર છે ત્યારે આપણે વિચારવું જોઈએ તો ગુરુદેવને નહીં ખબર હોય કે લોકાલોકને કેવળી ભગવાન જાણતા નથી તો પછી લોકાલોક છે કોણ નક્કી કરશે? એ ગુરુદેવને વિચાર આવ્યો હોય? આપણને જ તરકું છો આપણે જ 2-5 વાર સાંભળતા થયા 5-25 વર્ષથી થોડુંક સમજતા થયા કે બોલતા થયા ત્યાં તો આપણને ગુરુદેવની સામે તરકું થવા માંડ્યો કે હા ગુરુદેવ ભલે કે લોકાલોકને કોણ નક્કી કોણ કરશે? એટલે ગુરુદેવને આમાં શું થાય ખબર છે કે મોટા વિદ્વાન એમ કે 200 થી તમે કીધું ને 200 થી 500 વાર આપણે 500 વાર કહીએ કે 500 વાર ગુરુદેવે કહ્યું છે કે પોતાના જ્ઞાનની પર એને જાણે છે લોકાલોક સંબંધી એનો કે પર संबंधी. पर मैं आपको बताऊंगा कि 10,000 टाइम ऐसा कहा है कि पर को जानता है. तो 10,000 बार कहूँ साचू કે 500 વાર કહ્યું સાચું એમ થાય છે. બરોબર છે. હા એ મને ખબર છે. હવે એનો હું જવાબ તમને આપું છે ને એમાં જયારે જેટલી જે પ્રયોજન કહેવાનું પ્રયોજન હોય ને ત્યારે એટલી મર્યાદાથી કીધું હોય અને જયારે સર્વોત્કૃષ્ટ પ્રયોજન હોય ને ત્યારે એ મર્યાદાથી કીધું. કેવી રીતે? દાખલા તરીકે તો કે રાગ છે ને એનો કરતા જીવત છે શુદ્ધ નિશ્ચય નહીં એનો કરતા 189 ની ગાથા પ્રવચન સાહેબ રાગ નો કરતા તો કે ત્યાં પરથી જુદા પાડવા પૂરતું પ્રયોજન છે
એટલે ગુરુદેવે 1000 વાર નહીં 10,000 વાર જયારે દ્રવ્ય કર્મ કરતા નથી એ ગુરુદેવને શ્વેતાંબરની શૈલીની સામે સિદ્ધ કરવું છે કે લોકો માને છે અથવા જ્ઞાન વર્ણિ કર્મ અનુસાર જ્ઞાન થાય છે એની બધી ચર્ચા ચાલી હતી ને શિખરજીમાં વર્ણિજી હારે, એટલે એના નિષેધ માટે જયારે હતા ત્યારે તો એ પરને જેમ રાગાદીનો કરતા જીવત છે પર નથી એવું 10,000 ગુરુદેવ કે તો તેથી શું થઈ ગયું, એ તો ત્યાં વસ્તુ સુધી પરથી જુદા પાડવા માટે નીકળી છે. પણ જયારે એને સ્વભાવનું સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે, જે અનાદિથી જે કારણસર રેકડો છે એ કારણ મટાડવું છે, ત્યારે 5 વારે ભલે કીધું હોય 10,000 ની સામે, પણ ત્યારે પ્રયોજન ઉત્કૃષ્ટ જે પ્રયોજન છે એ વાત લેવાય ને. આપણે તો મૂળ પ્રયોજન કે અનાદિથી રેકડો છે કેમ એ અટકાવવા માટે, તો ત્યારે એમ ગુરુદેવ કે આ રાગ આદિ છે ને એનો સ્વામી પૂજગલ જ છે, તું એનો જ્ઞાતા છો, તું એનો કરતા નથી. તો તમે શું લેશો? 10,000 કીધું હું રાગનો કરતા છું, હું રાગનો કરતા છું, એ લેશો કે 5 વાર કીધું હોય કે ખરેખર તું રાગનો અકર્તા જ છો, જ્ઞાતા જ છો, એ પૂજગલનું કાર્ય છે, એ લેશો? અરે ભાઈ, તમારે સંસારથી છૂટવું છે ને. એમ અહીંયા જયારે 10,000 કીધું હોય કે પરને જાણે છે, તો ત્યાં અપેક્ષા બીજી છે, અને પરને જાણતો જ નથી ત્યારે એને સ્વભાવનું જે મૂળ સ્વરૂપ છે અથવા તો ઉપયોગને સ્વસન્મુખ કરવો છે, ઉપયોગને સ્વસન્મુખ કરવાનું પ્રયોજન છે, તો ત્યારે તો એ લેવાય ને કે ગુરુદેવ શું કીધું છે લેવાય કે ગુરુદેવે આ કીધું છે કે પરને જાણતો નથી. અચ્છા, હવે એ જો 10,000 વારનું કહેતા હોય ને તો એની સામે હું તમને ખાલી 5 વારનું ગુરુદેવનું કહું, ખાલી 5 જ વારનું. ગુરુદેવ કહે છે કે એ આ જ્ઞાન પરને લઈને નહીં, આ જે કઈ જ્ઞાન થાય છે એ પરને લઈને નહીં, પરમાંથી આવતું નથી અને પરને ખરેખર જાણતું નથી. એક બીજું વાક્ય, પર સંબંધીનું જ્ઞાન પોતાના ભાવને જાણે એ નિશ્ચય છે, પરને જાણવું કહેવું એ ઉપચારથી વ્યવહાર છે. અને ભગવાનને પણ એમ છે, આ તો નીચલા વાળાની વાત કરી, પણ ભગવાનને પણ એમ છે શું છે કે પરને જાણવું કેવું, લોકાલોકને જાણે છે એમ કેવું એ ઉપચારથી વ્યવહાર છે, નિશ્ચયથી પરને જાણતો જ નથી. અચ્છા, હજી તમને કહું, આ દેવ ગુરુ જણાય છે, ખરેખર તો તે ક્ષણની પોતાની જ્ઞાનની પર્યાય જણાય છે, એના ઠેકાણે આ દેવ ગુરુ જણાય છે એમ માને છે તે, સાંભળજો, દેવ ગુરુ શાસ્ત્ર જણાય છે એમ માને છે તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. શું કીધું? મિથ્યાત્વ ને અજ્ઞાન છે, પરને જાણે છે, માને છે. અચ્છા, હજી કે છે કે પર કા કરતા હૈ વ મિથ્યા દ્રષ્ટિ હૈ, પરને કરે છે, પરનો કરતા પોતાને માને છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ તો સાવ સામાન્ય સહજ વાત છે. પછી ગુરુદેવ કહે છે और पर को जानता हूँ वह भी मिथ्या दृष्टि है. એટલે હવે તમે કહો કે 1000 વાર કીધું છે કે પરને જાણે છે, પણ પરને જાણે છે તું માનીશ ને તો મિથ્યા દ્રષ્ટિ છે. એક જ વાર ભલે ને કીધી, પણ એ તને 1000 વારની વાત ઉપર એમ કહી દીધું કે પરને જાણે છે, એ ભલે મેં 1000 વાર કીધું, પરનો કરતા નથી સિદ્ધ કરવા માટે, પણ ખરેખર જો તું તને પરને જાણા છું એમ માનીશ ને તો તું મિથ્યા દ્રષ્ટિ છો. હવે તારે 1000 વાળી વાત માનવી કે 5 વાર વાળી નક્કી કરવાનું. અચ્છા, દીપ્ચંદજી કાસલીવાલે શું કીધું જ્વેલર્સમાં ખબર છે? જ્ઞાન જ્ઞેયોને જાણે છે તે અસદભૂત ઉચ્ચરિત નહીં છે. એટલે આખું વ્યવહારનું અહીંયા પાછું અસદભૂત, સદભૂત એને ઉચ્ચરિત કેટલું નીચેનું કાઢી નાખ્યું. જ્ઞાન જ્ઞેયોને જાણે એટલે હદ ઉપરાંત એને જુદું કરી નાખ્યું. અચ્છા, પછી ઓલું તો બહુ પ્રચલિત જ છે 271મું કળશ તો કે જીવ વસ્તુ જ્ઞાયક કળશ ઠીકાનો, જીવ વસ્તુ જ્ઞાયક और 6 દ્રવ્ય જ્ઞેય है પરંતુ ऐसा तो है नहीं. કે લોકો એમ સમજે છે, એમાં એમ લીધું છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે અનેક ભ્રાંતિ ચલ રહી है. તો કે જીવ વસ્તુ જ્ઞાયક और 6 દ્રવ્ય જ્ઞેય પરંતુ ऐसा है नहीं. જો ભ્રાંતિ છે એમ કીધું. એટલે અને હજી 274ના કળશમાં તો ત્યાં સુધી લીધું व्यवहार मात्र से ज्ञान समस्त ज्ञेय को जानता है, समस्त ज्ञेयों को जानता है, निश्चय से जानता नहीं है.
હવે આટલું કે એટલે મને તો એમ થયું કે આ તો 75મી ગાથામાં વિષય લીધો છે કે પૂતગલને અને આત્માને જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર છે, અને આવું હોવા છતાં પણ વ્યવહાર માત્ર છે. એવું હોવા છતાં પણ શું છે તો કે એવું હોવા છતાં પણ એ પૂતગલ પરિણામ છે ને એ એના સારા જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એટલે ભાઈ નિમિત્તની વ્યાખ્યા ખરેખર શું છે ખબર છે? આપણને નિમિત્ત શબ્દ આવે ને એટલે આપણે કરતા કર્મથી વિચારીએ છીએ કે કરતા હશે કે નહીં હોય. સામાન્ય છે જે લોકો નિમિત્ત કરતા માનતા હોય છે, અને આપણે ગુરુદેવામાં તો સવાલ નથી કે નિમિત્ત અફિઝિક થશે બધા માને છે, આ તો સામાન્ય છે. તો એ ખરેખર નિમિત્તનો અર્થ છે પ્રસિદ્ધિ કરનાર. ઉપાદાન કાર્યની પ્રસિદ્ધિ કરનારનું નામ છે નિમિત્ત. તો એ નિમિત્તની હાજરી જેટલી હોય છે, મફત નથી હોતું. 5 સમવાયમાં 4 કારણો તો ઉપાદાનના છે, એ પર્યાય રૂપ છે. એકે 4 માંથી એકેય પ્રકાર છે ને એ દ્રવ્ય રૂપ નથી, એટલે સ્વભાવે દ્રવ્ય રૂપ નથી. અને એ 4 ઉપાદાન કારણ એટલે કે પોતાના જ કારણ જે પર્યાયથી આપણે વિચાર કરીએ જે ગુણ એ 4 કારણો એ પર્યાય રૂપ જ છે. પણ 5મું કારણ જે અકિંચિત હોવા છતાં પણ 5મું કારણ પણ અવશ્ય હોય છે, અને એ 5 કારણોનું સમવાય એટલે કે ભેગા થવા પણ ત્યારે એ કાર્યનું પરિણમન થાય છે અથવા એ પર્યાયનું પરિણમન થાય છે. એ 5મું કયું તો કે નિમિત્ત. તો શું કામ નિમિત્ત મફતમાં છે અનિવાર્ય પણ તો કે એ પ્રસિદ્ધિ કરનાર છે. એ જે ઉપાદાન કાર્ય 4 કીધા ને એનાથી જે એનું પરિણમન થાય છે ને એ પરિણમનની જાહેરાત કોણ કરશે? ગુરુદેવ એમ કહેશે કે મેં આ બધું પ્રચાર કર્યો, મેં બધાને સમજાવ્યું. લોકો કહેશે કે ગુરુદેવ આપણે તો આટલું સમજાવ્યું અમને. ગુરુદેવ એમ ન કહેવા બેસે. એટલે ઉપાદાન કોઈ દિવસ પોતાની પ્રસિદ્ધિ ન કરે. ઉપાદાનનું કાર્ય પ્રસિદ્ધિ કરવાનું નથી, ઉપાદાનનું કાર્ય પરિણમવાનું છે, અને પ્રસિદ્ધિ કરવાનું કાર્ય નિમિત્તનું છે. એટલે એમ કે લોકાલોકને જાણતો નથી તો લોકાલોકને કોણ? તો એના લોકાલોક સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. એ સંબંધી શબ્દથી એમ કેવું કે સામે લોકાલોક નિમિત્ત છે, અને એ નિમિત્તનું કામ એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરવાનું છે, કેવળ જ્ઞાનની. કે કેવળ જ્ઞાનના કલોલો કેવા છે તો કે આ લોકાલોક કે છે કે અમારા સંબંધીના છે. એટલે નિમિત્તનું કામ પ્રસિદ્ધિ કરવાનું. 2 વાત અહીંયા લઈ લીધી. એટલે મને છે ને આ બંને વાત ઉપર એટલે બહુ આજે વિચાર હતા કે આપણે સ્વાધ્યાય કરીએ. અચ્છા, અને હજી એક તમને કહી દઉં, એક જ મિનિટ. હજી લોકાલોકને કોણે નક્કી કર્યું? લોકાલોકને જાણતા નથી તો કોણે નક્કી કર્યું કે 6 દેશર બ્લોક છે? એવો પ્રશ્ન ઉઠે, બરોબર છે? ચાલો તો એનો આપણે કરીએ કે આપણે નિમિત્ત છે, લોકાલોક છે, એ બધું ભૂલી જાઓ. પણ એ કેવળ જ્ઞાનનું સામર્થ્ય પરિપૂર્ણ છે, એ પરિપૂર્ણપણે પરિણમે છે, અને એને જ્ઞાન જાણે છે, બરોબર? પરિપૂર્ણતા એટલે પોતાને અને પોતાસીમાં સમસ્તને, એટલે કે લોક ને અલોક બધું આવી ગયું. એ બધું એટલે ભલે લોક ને અલોક નું તમે લક્ષ છોડી દો, એ પોતાના જ્ઞાનને જાણે છે. હવે એ જ્ઞાન અનુસાર દિવ્ય ધ્વનિ હોય છે કે નહીં? દિવ્ય ધ્વનિ છે એ કેવળ જ્ઞાનની અનુસારીણી છે. અને એ દિવ્ય ધ્વનિએ શું કીધું કે 6 દેવ સ્વરૂપ લોક છે. એ 6 દેવ સ્વરૂપ લોક છે એમ દિવ્ય ધ્વનિએ કીધું. તો એ કોને અનુસરીને કીધું? કે કેવળી ભગવાનના જ્ઞાન અનુસાર. તો એનો અર્થ કે કેવળી ભગવાનના જ્ઞાનમાં 6 દેવ સ્વરૂપ લોક છે, એ ઠીક થઈ ગયું. ભલે કેવળી ભગવાન 6 દેવ સ્વરૂપ લોકને જાણતા નથી તો પણ એના જ્ઞાનમાં જે પરિપૂર્ણ જાણવા પણ આવ્યું, એમાં જે કાંઈ છે એ બધું જાણવા પણ આવી ગયું, અને એની પ્રસિદ્ધિ કેવા દિવ્ય ધ્વનિ કરી. તો કોણે નક્કી કર્યું ને કોણ કહેશે એ પ્રશ્ન નથી ઉઠતો. ના બોલો, શું કહેતા? ના, તમે જે આપતા એક જ કોમેન્ટ કે નિમિત્ત સિવાયના 4 દ્રવ્યો 4 સમવાય છે એમાં તમે પર્યાય રૂપ કીધા, તો નિમિત્ત પણ પર્યાય રૂપ જ આવશે ને એમાં? હા, નિમિત્ત પર્યાય. હા, એટલે એવું નથી કે 4 પર્યાય રૂપ છે. હા, એટલે 5 ખુલાસો કર્યો. આજે 5 સમવાય છે ને, 5 સમવાય એમાં ફૂલચંદજીએ જૈન સિદ્ધાંત શીખવાનો બહુ સારો, જૈન તત્વ મીમાંસામાં ચેપ્ટર લીધું છે, આખું બહુ સારું લીધું છે. એમાં એમને કીધું કે પર્યાયનું પરિણમન ક્યારે થાય? પર્યાયનું પરિણમન તો કે પર્યાયના 5 કારણો ભેગા થયા કરે. આપણે 5 સમવાય બોલીએ છીએ ને, એ તો અભ્રંશ છે. 5 સમવાય 5ના ભેગા થવું, પણ કોના 5ના ભેગા થવું? તો એનું મૂળ નામ શું છે? 5 હેતુઓ કા સમવાય, 5 કારણોના સમવાય. એનું હેડિંગ છે નામ, પણ શાસ્ત્ર પ્રચલિત છે 5 સમવાય. પણ એ સમવાય તો ભેગા થવાનો રસ્તો થાય છે.
તો કે 5 હેતુઓ કા. એટલે પછી એમાં ખુલાસો કે 5 હેતુઓ ક્યાં હોય? તો કે પર્યાયના પરિણામના 5 હેતુઓ 5 પર્યાય રૂપ હોય. પહેલી વાત એમાં દ્રવ્ય ન ચાલે ને ગુણ ન ચાલે, કારણ કે એનું પરિણામનું કારણ સિદ્ધ કરવું છે અને આ નિયમથી હોય છે. એટલે જે ગુરુદેવ જિંદગીભર કહેતા આવ્યા છે ને કે પર્યાય ષટકારથી સ્વતંત્ર થાય એનો કરતા દ્રવ્ય પણ નથી અને ગુણ પણ નથી, એ અહીંયા આમાં સિદ્ધ થાય છે, આમાંથી નીકળે છે. કારણ કે પરિણામનો નિયમપૂર્વક પરિણામન 5 કારણો ભેગા થવાથી થાય છે અને એ 5 કારણો પરિણામન રૂપ જ હોય છે. એટલે કે દ્રવ્ય એનો કરતા નથી કે ગુણ એ કરતા નથી. પોતાના પર્યાયના 5 કારણોથી જ પરિણામન થાય છે. એટલે દ્રવ્ય ગુણ જે ગુરુદેવ ના પાડે છે ને આમાં સિદ્ધ થઈ જાય છે. અચ્છા, હવે એમાં પાછા 2 પ્રકાર પડ્યા. એટલે સમજ અત્યારે પેલી શ્રુતિ છે ને 24 તીર્થંકરની, એમાં એક 23મી કડી છે. એમાં એમને લખ્યું છે કે આ ભગવાનની ચીજ ભૂલી ગયો, પણ એમાં એમને એવી રીતે લખ્યું છે કે 2 કારણો વગર કાર્ય થતું જ નથી. ત્યારે આપણને આશ્ચર્ય થાય, હાલે 2 કારણો વગર આપણે તો ગુરુદેવ આગળ શીખાય છે, એક જ વાત શીખા છે કે ઉપાદાન જ કરતા છે અને ઉપાદાનથી જ કાર્ય થાય છે. એમાં બીજું કારણ એટલે કે નિમિત્ત ક્યાંથી આમાં આવી ગયું? તો કે ભાઈ 5 સમયની વાત કરવા માંગે છે આચાર્ય દેવ કે એની હાજરી અવશ્ય હોય છે ત્યારે 5 ભેગા થયા કહેવાય. એટલે કયું? તો કે પર્યાય રૂપ, નિમિત્ત પર્યાય રૂપ છે અને ત્યાં અંતરંગ પર્યાય લેવાય છે. અંતરંગ કારણ કે નિયમથી હોય છે. એટલે આપણા કોઈ પણ ગુણનું પરિણામ થાય જીવના ત્યારે નિયમ રૂપ 8 કર્મના જે પ્રકારો છે એની પર્યાય રૂપ, એનો જે ઉદય આપણે કહીએ છીએ ને કર્મનો ઉદય, ઉદય રૂપ ત્યાં જેમ કે સમ્યક દર્શન થયું તો ત્યાં ઉપસમ જ હોય છે દર્શન મોહનીનો, તો ત્યારે નિમિત્ત હોય છે. એટલે અંતરંગ નિમિત્ત પણ એ પર્યાય રૂપ હોય છે. નિમિત્ત પણ પર્યાય રૂપ અને આ 4 કારણો સ્વભાવ, પુરુષાર્થ, ભવિષ્ય અને કાળ નથી એ પણ નિયમ રૂપ પર્યાય રૂપ જ હોય છે. ઉપાદાન કારણે પર્યાય રૂપ અને નિમિત્ત પણ પર્યાય રૂપ. પણ પછી દર વખતે એવા ખુલાસા ન થતા હોય, દર વખતે તો એમને બોલાતું એટલે આપણને લાગે કે ભાઈ કરમ નિમિત્ત કેમ કહેતો, કરમ નિમિત્ત એટલે કરમ પોતે નિમિત્ત થતું જ નથી. અને હંમેશા નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોઈ 2 દ્રવ્યો વચ્ચે હોતા જ નથી. 2 દ્રવ્યોની પર્યાય વચ્ચે, એ બી વર્તમાન પર્યાય વચ્ચે, 2 દ્રવ્યોની વર્તમાન પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. પછી દર વખતે એવા ખુલાસાથી ન બોલાતું હોય. બરાબર. તો આમાં નિમિત્ત જીતુભાઈ, તમે નિમિત્ત એટલે શેની પર્યાય કઈ તમે એમાં એ 5માં? 8 કર્મની. કર્મ એટલે હંમેશા એવી રીતે એ નિમિત્ત 8 કર્મની જ આપણે કેમ કે આમ ઘણી વાર સ્થૂળ રીતે તો આપણે કહીએ કે આ સામો નિમિત્ત હતું એટલે આ કાર્ય થયું, પણ ખરી રીતે કર્મ લેવાના નિમિત્ત. ગુરુદેવના ઉપદેશથી આપણને જ્ઞાન થયું તો બરોબર, તો એમાં ખરેખર શું થયું પરિણામમાં? તો કે એ જે જ્ઞાનના ગુણની પર્યાયનું પરિણામન થયું ને એ તેમાં 4 કારણો તો પોતાના ને નિમિત્તમાં કહ્યું તો કે ત્યાં છે ને એ જ્ઞાનાવરણીના ઉદયમાં જે કર્મનો ઉદયમાં જે પ્રકાર થયો ને જ્ઞાનાવરણીનો એનું અંતરંગ કારણ એટલે મૂળ કારણ એ છે અને પછી સ્થૂળ કારણ બાહ્ય કારણ કે ઓલું અંતરંગ કારણ કહેવાય છે અને આ બાહ્ય કારણ બહિર કારણ. તો બહિર કારણ કોણ? તો કે ગુરુદેવનો ઉપદેશ. પણ એ શું છે કે હોય કે ન હોય, બહિર કારણ શું કામ છે કે એનું એટલું આ તો નિયમ રૂપ જ હોય. આ 5 કારણ તો ભેગા થવા જ જોવે. એટલે કે અંતરંગ કારણમાં તો 8 કર્મનો ઉદય છે, એ 8 કર્મના ઉદયનો જે પ્રકાર એને યોગ્ય ત્યાં હોય એની હાજરી અવશ્ય હોય જ. ત્યારે ઉપાદાન ને નિમિત્ત 2 ભેગા થયા અને ત્યારે કાર્યનું પરિણામ થયું છે. અકિંચિત કર પણ એની હાજરી અવશ્ય હોય. એની શું કામે હોય છે? તો કે એ ઓલા જે 4 કારણ અને આ પોતે ભેગું થઈને 5 કારણથી જે પરિણામ થયું ને એની પ્રસિદ્ધિ કોણ કરશે? કે શું ઉપાદાનમાં કારણ થયું, શું કાર્ય થયું ઉપાદાનમાં, તો કે એની પ્રસિદ્ધિ કરનાર એ જે 5મું કારણ નિમિત્ત છે ને એ એટલા માટે હોય છે કે એને પ્રસિદ્ધિનું કામ એને કરવાનું હોય છે. ઓલા 4એમાં કાંઈ એને કરતાપણાથી કાંઈ કરવાનું નથી હોતું. એટલે અકિંચિત કરશે એમ જ ગુરુદેવ કહેતા હતા. કહેવાનું કામ જ નહીં. એટલે અહીંયા પુરુષાર્થમાં પોતાના વીર્ય ગુણની પર્યાય લેવાની, તમે કીધું આ બધી પર્યાયો. હા, નહીં એટલે તમારે કયા ગુણની પર્યાયના પરિણામનો વિચાર કરવો છે? માની લો કે સમ્યક દર્શનના પર્યાયના પરિણામનો અત્યારે મારે વિચાર કરવો છે. મને અત્યારે આ સમય વિચારતો છે, બરોબર?
હવે મને સમ્યક દર્શન થાય છે બીજે સમયે, ત્યારે શું થાય છે તો કે એની પર્યાયગત યોગ્યતા જે હતી તેની કે મિથ્યાત્વ ટળીને સમ્યક થવાની, એટલે કે ભવ્યપણાની, મોક્ષ જવાની પાત્રતાની જે યોગ્યતા હતી ને એ મારો સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ કારણ નથી, ત્રિકાળી સ્વભાવ કારણ નથી. વર્તમાનમાં જે એટલે જે પર્યાયગત સ્વભાવ છે ને અનાદિનત પડેલી એક એક સમયની પર્યાયગત યોગ્યતા પડેલી હોય છે એને સ્વભાવ કહેવાય છે. કારણ કે એને ઉત્પાદ્ય ત્યારે નથી, જયારે એનો સ્વકાળ આવે છે, પરિણમન થાય છે ને ત્યારે એ ઉત્પાદ્ય રૂપમાં પરિણમે છે. એટલે એને કહેવાય છે પર્યાયગત યોગ્યતા. પર્યાયગત એટલે શું? પર્યાય સંબંધી. પર્યાય સંબંધીની જે યોગ્યતા છે ને એનું નામ છે સ્વભાવ. પર્યાય સંબંધીની યોગ્યતા એટલે સિમ્પલ તમને કહું, દહીં છે ને દહીંમાં માખણ થવાની યોગ્યતા છે. તો માખણ તો પર્યાય છે ને, જયારે માખણ પણ થશે તો એ દહીંની એક અવસ્થા જ છે. એટલે માખણ છે એને શું કહેવાય? દહીં છે ત્યારે માખણ શું છે તો કે દહીંમાં માખણની પર્યાયગત યોગ્યતા છે, એટલે કે પર્યાય સંબંધીની યોગ્યતા છે. હવે એનો જયારે સ્વકાળ આવે છે ત્યારે દહીંમાંથી જે પર્યાયગત માખણ રૂપ યોગ્યતા પડી છે ને એ યોગ્યતા પરિણામ રૂપ પરિણમી જશે. કારણ કે પર્યાયગત છે, દ્રવ્યગત નથી, એટલે કે ત્રિકાળી સ્વભાવ નથી, પર્યાયગત છે, એ સ્વભાવ કહેવાય. અને એ વખતે પુરુષાર્થ એટલે વીર્ય ગુણ નહીં, કારણ કે એ આમાં આ 5 કારણો જે છે એમાં એક નિમિત્ત છે અને બાકીના 4 કારણો છે ને એક જ ગુણની, જે ગુણની પર્યાયની આપણે વિચાર કરીએ ને એ ગુણના 4 કારણો હોય. એટલે સમ્યક દર્શનની વાત છે ને તો શ્રદ્ધા ગુણ સંબંધીના 4 કારણો હોય. તો એ 4 પ્રકારો શ્રદ્ધા ગુણ સંબંધીના હોય. એટલે અહીંયા વીર્ય કહેશું ને, પુરુષાર્થ કહેશું ને તે વીર્ય ગુણની પર્યાય નહીં ચાલે અહીંયા. કારણ કે એક ગુણની પર્યાય બીજા ગુણના કાર્યમાં સહાય કરીને અને બાધા કઈ નથી. એક ગુણની પર્યાય બીજા ગુણ, આ 5 સમયની વાત ચાલે છે. 5 સમય એટલે કે પર્યાયના પરિણમનનું નિશ્ચય કારણ. આ કારણોથી જ, આ 5 કારણો ભેગા થવાથી એ પર્યાય એ સમયે પરિણમન થાય છે. તો એમાં એક ત્રિકાળી દ્રવ્ય નો આવે અને બીજો ગુણ એ નો આવે. સમ્યક દર્શનની પર્યાયનો વિચાર કરો ત્યારે એ પોતાનું બળ છે, એ જે માખણ થવાનું જે સામર્થ્ય પડ્યું છે ને પર્યાયગત યોગ્યતા, એનામાં પોતાનું બળ સાથે જ પડ્યું છે. જયારે એનો કાળ પાકશે ને તો એ કાળ પાકશે ને ત્યારે એ પોતાના બળથી પલટો મારશે, વીર્ય ગુણની પર્યાયથી નહીં. એ ક્યારે લેવાય પુરુષાર્થ? વીર્ય ગુણનો કે અખંડ દ્રવ્યની જયારે વાત ચાલતી હોય ત્યારે એમ લેવાય કે પુરુષાર્થ વડે સમ્યક દર્શન થાય. તો કારણ કે ત્યારે તો અનંત ગુણનું એકરૂપનું જે છે એ અખંડપણાની અપેક્ષાથી અભેદ બધાનું ભેગું થઈને આખું અખંડ દ્રવ્ય છે ને એ આખા અખંડ દ્રવ્યની અપેક્ષાથી તમે કહો કે સમ્યક દર્શન કેમ થાય તો કે પુરુષાર્થ વડે થાય. તો ત્યાં વીર્ય ગુણની પર્યાય લેવાય. પણ એ છે ને એ ઉપદેશ બોધ છે, એ સિદ્ધાંત બોધ નથી. કહેવા માટે છે કે પુરુષાર્થ વડે સમ્યક દર્શન થાય. ખરેખર સમ્યક દર્શનની પર્યાય એ પોતાના 4 ઉપાદાન કારણ અને એ વખતે એને પ્રસિદ્ધ કરનાર નિમિત્ત કારણ, એ સમ્યક દર્શનની 5 એ પર્યાય વડે એનું પરિણમન થાય. મને અહીંયા બીજો એક ક્વેશ્ચન તો થયો કે અહીંયા તમે સ્વભાવમાં કીધું કે પર્યાયગત યોગ્યતા, તો પછી ભવિતવ્યતામાં તો આઈ થોટ કે ભવિતવ્યતામાં શું લેવું? હા તો પૂરું જ કરી દો. ભવિતવ્યતા એટલે ભવન થવું, એટલે કે જે કાર્યરૂપ પરિણમન થવાનું હોય ને એને ભવિતવ્યતા કહે. એટલે કે દહીંમાં માખણ રૂપ યોગ્યતા પડી છે એનું માખણ રૂપ ભવન થવું એટલે કે પરિણમન થવું, એટલે ભવન થવું એને ભવિતવ્યતા કહે. ભવિતવ્યતા એટલે કર્મની કઈ ઓલી કોઈ વાત જ નથી. ભવિતવ્યતા એટલે કે આપણું નસીબ હશે કે આમ એવી કોઈ વાત જ નથી. ભવિતવ્યતા એટલે ભવન થવું, પર્યાયનું પરિણમન થવું એને ભવિતવ્યતા કહેવાય. અને ક્યારે થાય છે એ સમજી લો. કાળ લબ્ધિમાં એટલો બધો ગોટાળો છે એટલે આપણે એમ થાય કે કાળ લબ્ધિ પ્રમાણે થોડું હોય પુરુષાર્થ કરે ત્યારે કાર્ય થાય. કાળ લબ્ધિ ની સામું જોવાય તો એક જ કાળ લબ્ધિ શબ્દ છે ને એમને હા કાળ છે પર્યાયનો સ્વકાળ છે, એને કાળ લબ્ધિ કહે છે. પર્યાયનો જન્મક્ષણ પ્રવચન સાહેબની શૈલી પ્રમાણે રજનીભાઈ ને ખબર છે એ 101 કે 2 ગાથામાં જન્મક્ષણ એ પર્યાયનો જન્મક્ષણ છે ને ઈ સ્વકાળ છે. ઈ સ્વકાળ પાકે ને
ક્યારે તો કે એ સ્વકાળ અને ભવિષ્ય બેનું જોડતું છે, એટલે કે એ પરિણામ થવાનું યોગ્ય થાય ને એનો કાળ પાકે, તો એ પર્યાયના ભવનનો કાળ પાકે છે ત્યારે જે ઓલી પર્યાયગત યોગ્યતા પડી છે ને એ પોતાના બળથી એ રીતે પરિણમી જાય છે, અને એ વખતે ત્યાં નિમિત્ત તરીકે અંતરંગ કર્મમાં એનો ઉદય હોય છે. આ બોલો રજનીભાઈ. આઈન્સ્ટાઈનની ભાષામાં કહીએ ને તો ઇઝ અ ટાઈમ ડિમેન્શન. એની દરેક વસ્તુને જે ડિમેન્શન હોય ને એમાં એક ટાઈમ નામની ડિમેન્શન હોય, એટલે ટાઈમ ડિમેન્શન નહોતી પહોંચી જતી. હા, એટલે ફ્રોમ T1 to T2. હા, અને ભવિતવ્યતામાં આપણે આગળ વાત કરતા હતા કાલ પહેલા, એટલે ભવિતવ્યમાં ઓલું માખણ થવાને પેલા ઓલું બગડી ગયું, સમજો માખણ ન થયું પણ એનો કઈક બગડી ગયો, એટલે બગાડ થઈ ગયો, તો એવી એની ભવિતવ્યતા હતી. હા, પણ એટલે એ રીતે પરિણામ હતું, એ માખણ થવાની યોગ્યતા નહોતી, એ વખતે ફાટી જવા પણ આની યોગ્યતા હતી. અને એમાં ઘણા શું માને ખબર, એવું વેલાણથી આપણે કર્યું ને એ નિમિત્ત નથી કાંઈ, હેરણી કાંઈ નિમિત્ત જ નથી, એ તો પરદેવે છે, એનું અંતરંગ કારણ. એટલે ભલે આમાં શું હોય મને નથી ખબર, આપણે માખણમાં ને એમાં કર્મમાં શું હોય આપણને એટલી બધી કારણ નથી ખબર, પણ જીવના પરિણામથી તો ખબર છે કે ભાઈ અહીંયા સમ્યક દર્શન થાય તો ત્યાં પેલો દર્શન મૌનીનો ઉત્સવ હોય, એટલે કર્મ છે, બીજા કોઈ કારણો નથી. ગુરુદેવે ઉપદેશ કર્યો એમ ન આવે. 5 સમવાય નો નિમિત્ત લ્યો ને તો એ નિમિત્તમાં હું ગુરુદેવ નો ઉપદેશ સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ, એટલે કે નિમિત્ત 5 સમયમાં તો એ નિમિત્ત ન આવે. પછી તમે બાય નિમિત્ત તરીકે લેવું હોય તો લ્યો, પણ એ નિયમરૂપ હોતું નથી. આ પ્રમાણે મેં ખાસ આવી રીતે 5 સમવાયનું નતું આમાં કે આવી રીતે વિચારેલું, કેમ કે ઓલું સ્થૂળ રીતે જ આવે ને કે ઓલા બાહ્ય નિમિત્ત છે કે. પણ અહીંયા આગળ તો બીજો એક ક્વેશ્ચન મને થાય છે કે તો પછી હવે આપણે સિદ્ધ ભગવાનનું કે એ તો મને એક જ્ઞાનની પર આ તો સમજાણા, તો ત્યાં આગળ પછી ત્યાં નિમિત્ત તો પછી લોકાલોકનું પરિણમન એવી, આ તો અહીંયા આપણે અંતરંગ નિમિત્ત લીધું કે કર્મ સંબંધી, તો સિદ્ધ ભગવાનનું તો કર્મ નથી. સદભાવરૂપ અને અભાવરૂપ બે કારણો આવે છે. નિમિત્તમાં 2 ગણાય છે ને, ક્ષય કહીએ છીએ, સાહિત્યમાં ક્ષય, કર્મનો ક્ષય, સદનો ક્ષય, એટલે અહીંયા ક્ષય છે જ નહીં, નથી કારણ એમ છે, એ કારણ નથી કારણ, કારણ કે હાજરી ન રહે ને એટલે નથી કારણ. પણ મને આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે એવી રીતે આમાં જ અભાવ લેવું કે એટલે રજનીભાઈ, હું તો એ મારું શું કહેવું છે કે અહીંયા આચાર્ય જેવે 75 વીઘા ગુદ્દે છે ને 12 અંગનો સાર ભરી દીધો, 75 વીઘામાં આ વાત નાખી દીધી કે એમ પણ નથી કે પૂજગલ પરિણામ જ્ઞાતાનું વાક્ય છે. જ્ઞાતાનું વ્યાપ્ય પૂજગલ પરિણામ નથી, તો જ્ઞાતાનું વ્યાપ્ય શું છે તો કે જ્ઞાન છે. તો કયું જ્ઞાન? જ્ઞાન છે તો બરોબર છે, કયું જ્ઞાન? તો કે પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન. એટલે એનો અર્થ એમ છે કે જ્ઞાનનું પરિણામ પોતાનું છે, પણ એમાં નિમિત્ત જે શું છે તો કે પૂજગલ પરિણામ. એટલે જ્ઞાનના તો અનેક પ્રકારો છે ને અનંત પ્રકારો છે જ્ઞાનના, એ સમય સમય નવા કલ્લોલો થયા કરે છે. તો અહીંયા જે સિદ્ધ કરવું છે 75મી ગાથામાં, તો કે જ્ઞાતાનું વ્યાપ્ય જ્ઞાન તો કયું જ્ઞાન? તો કે પૂજગલ પરિણામ જેમાં નિમિત્ત છે. એટલે એનો અર્થ શું થયો કે એ જ્ઞાન તો પોતાનું પોતાથી થઈ રહ્યું છે, એને એ કયું જ્ઞાન એ કેવું હોય કે સમજાવવું હોય ત્યારે શું તો કે એમાં નિમિત્ત કયું છે તો કે નિમિત્ત છે ને એ જ્ઞાન. એટલે કે એને ઉપાદાન તો પોતાનું ને પોતાને જાણવું છે, પણ એને એ થયું છે એ સમજાવવા માટે નિમિત્ત ત્યાં દેખાડ્યું કે એ નિમિત્ત છે એમ પૂજગલ પરિણામ, એનું એ સંબંધીનું જ્ઞાન. એટલે કે એનો અર્થ શું છે કે પૂજગલ પરિણામનું જ્ઞાન એમ શબ્દ નથી લખ્યો અહીંયા, પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન લખ્યું. હું એમ ન કીધું કે પૂજગલ પરિણામનું જ્ઞાન તે જ્ઞાતાનું વ્યાપ્તિ છે, સીધું ન લખ્યું. જોકે આગળ 2 વાર કીધું કે ટૂંકમાં કેવું હોય તો દર વખતે એમ ન લખે કે પૂજગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન, એવું ન લખે. સીધું એમ લખી નાખે કે પૂજગલ પરિણામનું જ્ઞાન એમ લખી નાખે. લખાય, બોલાય, બધી વાત સાચી, પણ વસ્તુસ્થિતિ શું છે તો કે એમાં નિમિત્ત છે. પૂજગલ પરિણામનું જ્ઞાન નથી હોતું, એ જે જ્ઞાનની અમે વાત કરીએ છીએ ને
એમાં પૂતગલ પરિણામ નિમિત્ત છે. એટલે એમ કરીને અહીંયા જે બે વાત મૂકીને, એક તો જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર, એ મને બહુ આશ્ચર્ય થયું. હું કે અહીંયા આખોને વ્યવહાર માત્ર છે, સીધું સિદ્ધ કરી દીધું કે પૂતગલ ને આત્માને, પૂતગલ કીધા પરદ્રવ્યને, તો પરદ્રવ્યને આત્મા જાણે છે તો કે એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહાર માત્ર છે. એ બે વાત આમાં 75મી ગાથામાં ઓર એડ કરેલી છે. આપણે છે ને અને બાકી અહીંયા પૂતગલ પરિણામ ને અહીંયા રાગાદી ભાવ લેવાના ને, કે કેમ કે ગુરુદેવે અહીંયા કીધું છે કે પૂતગલ પરિણામ નું જ્ઞાન કરે છે, અર્થાત જે દયા દાન રાગાદી નો ભાવ છે અને એ સમયમાં શરીરની પર્યાયની ક્રિયાની જે દશા છે તેનો આત્મા સ્વસન્મુખ દ્રષ્ટિ છે, તે પોતાના જ્ઞાનમાં રાગાદીનું જ્ઞાન, એ સંબંધી પોતાનું જ્ઞાન, એવા જ્ઞાનનો એ સંબંધી ખાસ એના જ્ઞાન એને જાણે છે નહીં, એ સંબંધી એટલે કે એ જ્ઞાનનો પ્રકાર કેવો છે એ સમજાયું કે રાગના જાણવા સંબંધ. એ સંબંધી નો આપણે કરવાનો કે એ સંબંધી એટલે જે જ્ઞાનની પર્યાય થાય છે ને, જે જ્ઞાન એને આઈડેન્ટિફાય, એનું આઈડેન્ટિફાયર છે. આઈડેન્ટિફાય કરવા માટે એને આઈડેન્ટિફાય શું કરવું કે આ મને કોનું જ્ઞાન થયું, એ તો એ આઈડેન્ટિફાય કરવા માટે એ નિમિત્ત આગળ આવે છે. દર્શન કરતા તો સિમંદર ભગવાન સંબંધીનું મને જ્ઞાન છે, કે શાંતિનાથ ભગવાન સંબંધી છે, કે પદ્મ ભગવાન, ત્રણ અહીંયા મૂર્તિ છે અમારે, બરોબર ને. તો એ આઈડેન્ટિફાય કેવી કર્યું કે મારો જ્ઞાનનો કલોલ છે, જ્ઞાનનો પરિણામ છે, એનો પ્રકાર શું છે, હું તો એને જ જાણું છું. કોને કે મારા જ્ઞાનના પરિણામ, એ સમયે મારા જ્ઞાનનું જે પરિણામ એને હું જાણું છું. પણ એ શું છે તો એ કોણ કહેશે, એ તો પોતે તો કહેશે નહીં. તો કે એ વખતે જે નિમિત્ત છે ને સામે એ જાહેર કરશે કે આ સિમંદર ભગવાન છે ને એ સંબંધીનું જ્ઞાન છે. એટલે જ્ઞાન તો મારા લઈને એ આકારનું, એટલે એ રીતનું પરિણામ છે. પણ એ પરિણામનો પ્રકાર જાહેરાત કોણ કરશે તો કે સિમંદર ભગવાન કરશે, બીજી સમયે તો કે શાંતિનાથ ભગવાન કરશે, બીજે સમયે તો કે પદ્મપ્રભુ ભગવાન કરશે. એટલે આઈડેન્ટિફાય કરવા માટે જ્ઞાનના કલ્લોલો નિરંતર થયા કરે છે, એને જ્ઞાન જાણતું પરિણમે છે. એનો પ્રકાર સમજાવવા માટે એ પરની સાપેક્ષતાથી કહેવાય છે કે પર સંબંધીનું જ્ઞાન. પછી દર વખતે લાંબુ ન કહેવું હોય તો કે પરનું જ્ઞાન. એટલે પરનું જ્ઞાન તમને નવાઈ લાગશે જો બહુ માર કરશો ને, તો ગુરુદેવના પ્રવચનમાં એ કંઈક વાત આવે ને તો આમ બોલે ને પછી કે એ ખરેખર તો વ્યવહારથી છે. હું એમ પાછું ખેતી પર એ નહીં બોલે હારો, વ્યવહારથી હારો ખુલાસો કરતા જાય કે વાત એવી ચાલતી એમાં કઈ નહીં તો જરૂર ન હોય તોય બુદ્ધે કે એમ કીધું ને, હું કે રાગ ને જાણતી જ્ઞાન, આમ તો કે રાગ સંબંધી, ઓલું રાગ ને જાણવું તો કેવું તો વ્યવહાર છે. એવા બુદ્ધના કેટલી જગ્યાએ ખુલાસાઓ છે. પણ એ શું છે કે એટલા શોર્ટ હોય છે ને ત્યાં વિષય નથી હોતો, એટલે તમારા મગજમાં પકડાય હું અને હાઇલાઇટ થાય ને તો ખ્યાલ કે ઓહો બુદ્ધ વારંવાર ચિંતા કરે કે પરને નથી જાણતું, પર સંબંધીનું પોતાનું જ્ઞાન છે, એને જ જ્ઞાન જાણતું પરિણામે છે. પણ એ દર વખતે પકડાય આપણને. અને બીજું શું છે કે આપણા અભિપ્રાયમાં જો ન હોય તો એ વાત આપણને બહુ હાઇલાઇટ ન થાય. આપણે પરને જાણે છે, જાણવું મારો સ્વભાવ છે, એ વાત પર આપણે આગળ હાલતા હોય તો ગુરુદેવના આવા સેન્ટેન્સ વચ્ચે વચ્ચે કોઈ આવી જાય ને તો એ આપણને પકડવા ન આવે. જીતુ મારે છે ને અત્યારે પર્સનલ સ્વાધ્યાયમાં સેટિકાની ગાથા ચાલે છે. તો સેટિકાની ગાથામાં અમૃતચંદ્રાચાર્ય પણ કહ્યું છે અને ગુરુ ગુરુદેવ પણ ડગલે ને પગલે કહેતા જાય છે. મારે અંડરલાઈન કરું છું તો એસપીપી બધે આવે છે. અને મેં તમને એ કહી દઉં, એમાંથી એક બે પ્રવચનો જીકેડીએમાં લીધા છે ગુરુપાલ દ્રષ્ટિમાનમાં. કારણ કે મને શેતિકાના પ્રવચનો બહુ જ ગમે છે. એટલા મસ્ત એને બોલો 100 સ્વામી સંબંધે કાઢી નાખ્યો. જ્ઞાયક એટલે એના માટે કહેવાનો કોઈ શબ્દ જ નથી. ખડી છે નાયક તો નાયક જ છે બસ. હા, ખડી તો ખડી છે, ખડીની ખડી છે કે એ કાંઈ નહીં નાયક સંબંધે કાઢે. આ ખરેખર ભાઈ આ ગુરુદેવ જો નોત ને તો શું સ્થિતિ હોય. મને તો આ 5 ગાથામાં જ વિચાર આવે છે. એટલે કાલે પેલા ભાઈ પૂછાતા ને આનું આમ છે કે નહીં ને બોલો અહીંયા કર્મ ને કરે છે જાણે છે શું લેવું. 5 ગાથામાં ભાઈ ક્યાંય ભાવ કર્મ ને યાદ નથી કર્યો, રાગ ને યાદ નથી કર્યો, પૂતગલ પરિણામ કર્યા કર્યું છે. એ ગુરુદેવ સિવાય કોની દેહ નથી. વિચાર તો કરો. કારણ કે 2 આચાર્યોએ જ્યાં રાગ શબ્દ કે ભાવ કર્મ શબ્દ જ વાપરો ન હોય
અને ગુરુદેવ 5 ગાથામાં 75 થી 79 માં બધામાં એ પૂતગલ પરિણામ એટલે ક્યાં હતું કે ભાવ કર્મ. એ ભાવ કર્મ છે એ કાઢે કોણ? અને શબ્દોથી તો આપડી તો કોઈ આખી જિંદગી વહી જાય ને તો એ ખબર ન પડે કે આ શબ્દમાં ભાવ કર્મ ક્યાંય છે. એટલે એ તો ચમત્કાર છે. લખેલું છે કે અર્થાત જે દયા દાન રાગાદીનો ભાવ છે. ગુરુદેવ ને આચાર્ય ક્યાં ટીકામાં ક્યાં સમયસામાં ક્યાં લખ્યું? 5 ગાથામાં 5 ગાથામાં ક્યાંય નથી. એટલે એ ગુરુદેવનો મહિમા, એટલે હું ગુરુદેવનો મહિમા સમજાવવા માંગુ છું ભાનુબેન કે આપણે ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષ આપણને મળ્યા. મારી જેમાં છે નહીં તો આનો અર્થ કોણ કાઢી દેતા આપણને? અહીંયા ભાવ કર્મ લેવાનું છે. ભાવ કર્મ. અચ્છા, બીજી વાત શું છે ખબર છે? અમને વિચાર આવ્યો કે આ 5 ગાથા છે ને એ શું કહેવા માંગે છે? તો કે આપણે ખાલી જ્ઞાનીની વાત કરી કે જ્ઞાનીનું લક્ષણ આ છે ને જ્ઞાની આનો કરતા છે આનો અકર્તા છે ને બધે. પણ એમ કહીને શું કેવું છે? એમ કહીને છે ને જ્ઞાનીનો તો મહિમા સમજાવ્યો છે, પણ એમ કહીને પોતાના જ્ઞાનનો મહિમા એને સમજાવ્યો છે ગુરુદેવે કે હું આવો છો, કેવો છો? તો કઈ જે જ્ઞાની છે આનો જ્ઞાનીનો મહિમા તને કહેશો ને કે હા જ્ઞાની એનો કરતા નથી, ભોગતા નથી. 4 ગાથા જે છે ને રજનીભાઈ, એમાં 2 ભાગ પાડી નાખ્યા છે. એકમાં રાગ દ્વેષ મોહાદી લીધું ને એકમાં સુખ 2 ગાથામાં, અને બીજી 2 ગાથામાં ભોગતા પણ લીધું, સુખ દુઃખ હર્ષો ખાદીનું. તો એમ કરીને 2 સુકામે કીધું કહી દો 2 મિનિટ કહી દો હાલો એ ગાથામાં લેવું હતું. પણ છે ને જ્ઞાની થયા પછી પણ અસ્થિરતાનો જે રાગ હોય છે ને એટલે જીવને શંકા પડે. દાખલા તરીકે મને ને તમને શંકા પડે કે નહીં કે ભરત ચક્રવર્તી ને બાહુબલી લડ્યા, હું ક્રોધ આટલો કર્યો, અરે ભરત ચક્રવર્તી એટલી યાદ હું કે ક્રોધ ફેંકે તો હગાભાઈ ને કાંઈ ન થાય, ગોત્રવાળાને આટલો ક્રોધ. છે ને એ 2 ગાથામાં એમ કહેવા માંગે છે કે જ્ઞાની છે ને એ તો અકર્તા છે, ક્રોધ નો કરતા તો એ પૂતગલ પરિણામ નો કરતા પૂતગલ જ છે. એટલે કે ચક્ર ફેંકવાની ક્રિયા તો પંચદ્રવ્યની છે, પણ એ વખતે જે ક્રોધ આપણને દેખાય છે ને ભરતજીમાં, તો કે ભરતજીનો ક્રોધ એટલે જ્ઞાનીને ક્રોધ થતો જ નથી. એવી રીતે હરશોકમાં એ ભરતને બાહુબલી લાંબુ નથી કરતો, એવી રીતે હરશોકની વાતમાં તો કે સૈનિક રાજાએ એના છોકરાનો ત્રાસ વેઠી ન શક્યા, દુઃખ સહન ન કરી શક્યા એટલે આપઘાત કર્યો. આહા, એટલે સૈનિક રાજા એ દુઃખના ભોગતા જ નથી, એને દુઃખનો અનુભવ જ નથી. એ દુઃખ તો પૂતગલનું કાર્ય છે. એ આપણને આ 4 ગાથા સમજાવે છે. એટલે જ્ઞાનીનો કેટલું મહાત્મ્ય છે કે આપણને લાગે કે આપઘાત કરે છે, દુઃખનું સહન નથી કરે, તો કે એનો કરતા જ નથી, એનો ભોગતા નથી, પૂતગલનું કાર્ય છે. અને ઓલામાં 2 ચક્રોથી લડે ને મારામારી કરે તો કે પૂતગલનું કાર્ય છે. આવો તો જ્ઞાનીનો મહિમા છે. અને એવો જ્ઞાન સ્વરૂપ મહિમાવાન હું છું એમ કરીને નિકટવર્તી શિષ્યને ત્યાં પહોંચાડે છે. એવી બધી આ વાત આમાં ભરેલી છે. એટલે ગુરુદેવ કે છે કે આ બધું બાળકનો સાર છે. ઠીક છે, ચલો રજનીભાઈ, આપણે આજે આપણે ઘણા વિચાર થાય. તમારા વાંધો છે ભાનુબેન? મને કઈ વાંધો નથી. ભાનુબેન ઓકે, આપણે પૂરું થાય ને પછી 2 મિનિટ રજનીભાઈ તમારી સાથે ખાલી મારે વાત કરવી છે, પણ હમણાં 5-7 મિનિટ લઈ શકીએ. આપણે બધા સમકીતી હોય ને, જે બધા સમકીત દ્રષ્ટિ, આપણે ભરત ચક્રની વાત કરી, ક્ષણિક રાજાની વાત કરી, કે ઇવન આપણે સમજો કે ગુરુદેવની વાત કરી. એટલે તે એ બધા ચક્રવર્તીને આ જાતનું જે દુઃખનો અનુભવ નથી એને પર જાણે છે, એ બધું એક સરખું હોય કે આમાં તારતમ્યતાથી ઘણા ભેદ હોય? ના, આમાં તો શું છે, ભેદજાન થઈ ગયું છે ને. પર એટલે પર. હા, એટલે એકવાર ભેદજાન એમાં શું તો થોડુંક મારું ને થોડુંક ઓછું મારું, ઓછું થોડું હોય. તારતમ્ય ઓછું વધારે, તો પર છે સર્વતા મારું નથી. અને ના ઓલો કે ના થોડુંક મારું ઓછું મારું નથી, સર્વતા. હા, એટલે એમ કે ભેદ નો હોય, તારતમ્યતા ન હોય. શ્રદ્ધા તો 100% થઈ ગઈ ને. હા, બસ. એટલે બધાને સરખી હોય. એટલે ભાઈનો પ્રશ્ન શું છે કે બધાને સરખું જોઈએ કે તારતમ્યતા હોય. તારતમ્યતા ન હોય, બહારના ક્રોધમાં હોય. જે આપણે અહીંયા પૂતગલનું કાર્ય કહીએ છીએ ને એમાં એનું જોડાણ દેખાય છે ને, એ બધાને હોય. કોઈ ક્રોધ કરે જ નહીં. ભરત ચક્રવર્તી સિવાય ક્યાં કોઈને લડવું પડ્યું છે એના ભાઈ હારે? એવું કઈ હોતું નથી.
એટલે ક્રોધના એટલે જે પૂતગલ કર્મના જે પરિણામ કહેવાય છે ને કે જીવની સાથે સંકળાયેલા એક ક્ષેત્ર ગયેલા કે ક્રોધ માન માયા લોભ આદિ એમાં તારતમ્યતા બધા જ્ઞાનીને હોય બધાને. એની ક્યાં વાત કરો છો? કર્મના ઉદયનું તો તીર્થંકરો હોય છે ને એ બધા તીર્થંકરોને ઉદય ભાવમાં ફેર હોય છે. મહાવીર ભગવાનને દિવ્યજોની નો છૂટી 65 દિવસ સુધી અને બીજાને સમોસરમાં બિરા કેળવવાનું થયું ને તરત જ એનો જે ટાઈમ હોય છે ફટકત કે દિવ્યજન ચાલુ થઈ જાય. એટલે એ બધા પ્રકારોમાં ફેર હોય પણ એને શ્રદ્ધાની અપેક્ષા તો બધા સમાન. ચક્રવર્તી ગમે એટલા હોય બધા સમાન, સમ્યક દ્રષ્ટિ બધા સમાન. બાકી તમે ગુરુદેવ નું લેવા જાઓ, ડેન્સીબેન નું લેવા જાઓ, સોગાની નું લેવા જાઓ તો એ બહારના ઉદય પ્રમાણે તો બહુ વિચિત્રતા લાગે. કઈ મેળ જ ન થાય. ગુરુદેવ એટલે જાણે સાધુ હોય ને એવું જ લાગે આપણને ત્યાં સમ્યક દ્રષ્ટિ એટલે એકચ્યુઅલી તો શું થઈ ગયું ખબર છે? આપણે ગુરુદેવ સાથે એટલા સંકળાયેલા છે જે લોકો સાક્ષાત પરિચયમાં આવ્યા છે એને એમ જ થાય સમ્યક દ્રષ્ટિ એટલે આવા જ હોય. એટલે ઓલા બીજા સમ્યક દ્રષ્ટિ માટે તો આપણને આમ જાણે શંકા પડે કે એને તો હારો ઘર બહાર છે કે